શ્રાવણ માસ ભક્તિ, તપ અને આસ્થાનો મહિનો. આ મહિને ભગવાન શંકરની કૃપા અતિ વિશેષ હોય છે. હિમાલયની ગોદમાં નિવાસ કરતા મહાદેવ ભક્તોના પ્રેમથી સરળતાથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે દેવદત્ય સમુદ્ર મંથન કરતા હતા ત્યારે ભયાનક હલાહલ વિષ નીકળ્યું. જ્યારે સમગ્ર સૃષ્ટિ વિનાશની કાગારમાં હતી ત્યારે મહાદેવે નિસ્વાર્થ ભાવે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું અને બન્યા નીલકંઠ. શ્રાવણ માસમાં ભક્તો ગંગાજળથી અભિષેક કરે છે, બીલીપત્ર, ધતૂરો અને આકડાના ફૂલ અર્પણ કરે છે. દરેક ઓમ નમઃ શિવાયના જપથી મન શુદ્ધ થાય છે અને આત્મામાં નવી ઉર્જાનો પ્રવેશ કરે છે. કહેવાય છે કે જે ભક્ત શ્રાવણ માસમાં પૂરી શ્રદ્ધા અને સ્નેહથી મહાદેવની આરાધના કરે છે તેના જીવનમાંથી દુઃખ, રોગ અને ભય નાશ પામે છે અને જીવનમાં શાંતિ અને સુખનો વાસ થાય છે. આવો આ પવિત્ર શ્રાવણ માસે હૃદયપૂર્વક મહાદેવના ચરણોમાં ભક્તિ અર્પણ કરીએ અને જીવનમાં તેમની અપરંપાર કૃપા પ્રાપ્ત કરીએ. ઓમ નમઃ શિવાય.